નમસ્કાર, જય જવાન, જય હિન્દ અને જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ હરિદ્વાર, એટલે કે હરિની નગરી, એટલે હરિદ્વાર બહુ જબરજસ્ત પવિત્ર જગ્યા છે અને સરસ માં ગંગાનું નિર્મળ જળ વહી રહ્યું છે અને આ જળની અંદર પવિત્ર સ્નાન કરવામાં આવી રહ્યું છે અને આ સ્નાનથી માણસના જીવનમાં ઘણી ખુશી અને સરસ મજાનું જીવન બનતું હોય છે। અને આ જગ્યા સનાતન ધર્મની દ્રષ્ટિએ બહુ મહત્વની છે, કારણ કે અહીંયા કુંભ મેળો પણ સરસ મજાનો ભરાતો હોય છે। પુરુષોત્તમ માસ હતો ત્યારે પણ બહુ જબરજસ્ત ભીડ હતી, બહુ શ્રદ્ધાળુ લોકો આવ્યા હતા અને અત્યારે પણ અઢળક શ્રદ્ધાળુઓ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે, કારણ કે આ આસ્થાનું કેન્દ્ર છે અને માં ગંગાનું સ્થાન છે, એટલે માના ચરણોમાં દરેક લોકો અહીંયા શીશ ઝુકાવવા માટે આવતા હોય છે। એવું સરસ મજાનું માનું પવિત્ર નિર્મળ નદીનું જળ વહી રહ્યું છે। તમે સ્નાન કરી શકો અને બહુ સારી વ્યવસ્થા છે। કોઈએ તરતા ના આવડતું તો આગળ નહીં જવાનું, ઘાટના પગથિયા છે ત્યાં જ સ્નાન કરે તો એના માટે સુરક્ષા રહી શકે। હરિનું દ્વાર એટલે હરિદ્વાર સરસ મજાની નગરી છે ભાઈ, પ્રભુ નગરી, હરિનગરી, હરિનું દ્વાર। સામે પણ કિનારો જ છે। જો અમારા બેટા ગોતાખોર મસ્તી કરે, આ પણ ગંગામાં ડૂબકી મારવા વાળા હે। જો એ ક્યાં ડૂબકી લગાવેંगे क्या? જો આ યુટ્યુબર હે, વિડીયો શૂટિંગ સરસ મજાનું થઈ રહ્યું છે, એટલે ભાઈ મને કે 1 મિલિયન જતો રહેશે ભાઈ, કારણ કે અહીંયા ગીત વાગે છે અને અહીંયા એના ધૂન ઉપર મસ્ત સ્ટેપ કરી રહ્યા છે। સામે હોટલ છે, ઉપર પણ મંદિર છે અને આ રીતનું સરસ મજાનું હરિદ્વાર ખરેખર એક વખત તો આવવા જેવું ખરું ભાઈ, સરસ મજાનું છે। પણ આવવાની સાથે અગાઉથી તમે રૂમ બુક કરી નાખ્યું હોય, રેલવેની ટિકિટ બુક કરી નાખી હોય, અથવા તમારા ટુરિસ્ટ જે પેકેજ આપતા હોય એની સાથેનું તમારે ડીલ થઈ ગયેલું હોય તો તમને, કારણ કે રોકાવાની ફરવાની બહુ જ વધુ મજા આવશે। અને સ્નાનનું તો ભાઈ બધા દિવસનું મહત્વ છે, તિથિ પ્રમાણે તો સ્નાનનું વિશેષ મહત્વ તો બની જ જાય છે, પણ જ્યારે પણ આ નદીના પવિત્ર જળમાં જે સ્નાન કરે તો ઘણું બધું માણસના જીવનમાં આવતું પરિવર્તન આપણને જોવા મળે છે, પણ એ પરિવર્તન ખુદ સ્વીકારે તો થઈ શકે। શું કહેશો નિર્મલભાઈ, કે કેવું છે તમારે? જો આ મસ્ત સરસ મજાની હરકી પોળી તરફ રસ્તો જાય એટલે આ બજાર તમે જુઓ પ્રવાસીઓથી ધમધમે છે અને બધું પ્રવાસન સીધે જ બધું જોડાયેલું છે, એટલે આમનો ધંધો રોજગાર પણ પ્રવાસીઓના કારણે જ ચાલે છે। આ પાછળ માસી ગંગાજળ માટેના કેન વેચી રહ્યા જો, રસ્તો બાજુમાં પેદલ છે, બીજા મોટા સાધનોની અવર જવર પ્રવાસીઓના કારણે બંધ છે અને આ પ્રવાસીઓના કારણે બધી બજારોમાં આપણને વસ્તુ જોવા મળે। મસ્ત બાળકો માટેના રમકડા ટુબલા છે, જમાવટ છે, સંગીતની દુનિયાના સાધનો, મસ્ત ગિફ્ટ આર્ટિકલ, અને આ જે છે કેન ગંગાજળ લઈ જવા માટેના કેન છે, એટલે સરસ મજાનું ભાઈ વેચાણ કરી રહ્યા છે। ગંગાજળ જેને ઘરે લઈ જવું હોય તો લઈ જઈ શકે કેન દ્વારા। અમારી સાથે કચ્છથી, એટલે આમ તો કંઈ નક્કી નહોતું કે પ્રવાસમાં નીકળી જાવ ને એટલે રસ્તો ઓટોમેટિક આપણો બનતો જાય, તો અમારા નિર્મલભાઈ ચાટ જે કચ્છથી જ છે અને અમને હરિદ્વારમાં કચ્છી આશ્રમમાં મળી ગયા, કારણ કે મને ખબર નથી કે નિર્મલભાઈ આ જગ્યા પર હશે, પણ અચાનક સવારના પોરમાં નિર્મલભાઈનો અમને સંપર્ક થયો અને નિર્મલભાઈ બહુ સારું સેવાનું કામ કરે છે કચ્છમાં, બ્લડ ડોનેશનનું, એટલે પણ જે પણ જરૂરિયાત લોકો, કોઈ પણ લોકો હોય જરૂરિયાત સિવાયના પણ, જેને બ્લડની જરૂર હોય તો કચ્છમાં સેવાની ધૂણી દેખાવી છે નિર્મલભાઈ, મિતેશભાઈ, ઘણું બધું એમનું મોટું ગ્રુપ છે। અને એ સિવાય નિર્મલભાઈની મેન પ્રવૃત્તિ પણ છે, પોતે ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કરે છે
એમનો નંબર પણ હું તમને શેર કરીશ. તમારા ભારતમાં કોઈ પણ ખૂણે જવું હોય તો નિર્મલભાઈ તમને લઈ જશે. એમનો સ્વભાવ પણ એટલો મજા છે, યુવાન છે, અને જે જગ્યાએ ફરવું હશે ત્યાં નિર્મલભાઈ તમને મસ્ત પ્રવાસ કરાવી આપશે. એટલો સરસ એમનો સ્વભાવ છે ને મજા આવશે. તમે એકદમ નિર્મલભાઈનો કોન્ટેક્ટ જરૂર કરજો. હું તમને કોન્ટેક્ટ નંબર મોકલીશ. અને અત્યારે પણ જ્યારે પુરુષોત્તમ માસ ચાલતો હતો ત્યારે પણ સરસ મજાની ઘણી ભીડ હતી, અને આજે પણ હજુ એટલી જ ભીડ છે, પણ એના કરતાં ઘણી ઓછી એમ કહે છે અહીંના જે રિક્ષા ચાલકો છે. આ તો ઘણું કે ઓછું છે, પહેલાં બહુ જ હતું કે અહીંયા પબ્લિકનું ક્રાઉડ. હવે ઘણું ઓછું થઈ ગયું છે, પણ તેમ છતાંય પણ હજુ પણ ઘણી જગ્યાએ આપણને રૂમ નથી મળતા. એટલી પ્રવાસીઓની હજુ અહીંયા સંખ્યા આપણને જોવા મળી રહી છે. ઘણી ફેમસ ધર્મશાળાઓ છે ત્યાં તો હજુ પણ રૂમ નથી મળતા, અને ઘણી ધર્મશાળાઓમાં તો એમ કહેવામાં આવે છે કે 3-3, 4-4 મહિના પહેલાં આપણે બુક કરાવવું પડે ત્યારે આપણને એમાં ઉતારા વ્યવસ્થા મળી શકે. બસ આ જગ્યા આવી ગઈ, હરકી પેઢી, અને માં ગંગા મૈયાના અહીંયા નર્મળ નીર વહી રહ્યા છે. તમે જુઓ અહીંયા સ્નાનનું બહુ મહત્વ છે, અને ગંગામાં સ્નાન કરવાથી માણસના જીવનમાં ઘણી બધી પવિત્રતા આવે. એટલે એમ કહેવાય કે પાપથી માણસ મુક્ત થઈ જાય. પણ પાપથી માણસ મુક્ત નિર્મલભાઈ ક્યારે થાય ખબર? કે માણસ અહીંથી કંઈક સંકલ્પ કરીને જાય, અને જે કરેલા પાપોનું એ પશ્ચાતાપ કરે. સંસ્કૃતિમાં, આપણી સનાતન સંસ્કૃતિમાં એવું છે કે માણસ પોતે પાપ કરીને પશ્ચાતાપ કરે ને ત્યારે એ પાપમાંથી મુક્ત થાય. પણ એના માટે એને સંકલ્પ લેવો પડે કે ફરીથી એવી ભૂલ ના કરે જીવનમાં. સારા કાર્યો તરફ માણસ વળે, અને જે સારા કાર્યો કરે છે એને તો કોઈ તકલીફ નથી, પણ માન લો કે જેનેથી કોઈ અજાણતા ભૂલ થઈ ગઈ છે તો એના માટે માં ભગવતી એટલે કે માં ગંગાના ચરણોમાં પગ પખાડે, પોતે નાય, ત્યારે આત્માની શુદ્ધિ એટલે કે પોતાના દેહની શુદ્ધિ કરે. એ આ વસ્તુ આપણને જોવા મળે છે. આ જે છે આમાંથી પૈસા મળે, તો એના માટે જો મિત્રો મહેનત કરે છે, નદીમાં જે લોકો આસ્થાથી પૈસા નદીમાં પધરાવતા હોય એમાંથી આ પૈસા આમાં જડી શકે. જો ડૂબકી લગાવીને તળિયામાંથી માટી સાથે કાઢે છે, કદાચ મળી આવે તો એમનો દિવસ સક્સેસ થઈ જાય. કારણ કે આ ઘાટ ઉપર ઘણા બધા લોકો આવતા હોય તો નદીમાં પૈસા પધરાવતા હોય તો મિત્રોને કામ આવી જાય. એટલે જો જબરદસ્ત મહેનત કરે છે. कोशिश करने वालों की कभी हार नहीं होती. निकले नहीं निकलता पैसा? बताओ बताओ नहीं यार. अच्छा, सोना चांदी पैसा सब आता है जो ये निकले है ने. મહેનત તો કરે ભાઈ મિત્રો. પૈસા પણ ખરેખર પૈસા જે છે એ પણ એક ધાતુ છે, અને એની પણ ઘણો ખર્ચ થતો હોય છે. અને આવી રીતે આપણે એ નીકળા હા 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 નીકળા. કેવું એવું છે કે ઘણી વખત લોકો સોનું ચાંદી પણ આસ્થાથી પધરાવતા હોય છે, એના કારણે વધુ મહેનત કરતા હોય છે. પૈસા તો એમને ખબર છે કે પૈસા તો મળી જ જશે, પણ સોના ચાંદી પણ જો મળી જાય તો એમની મહેનત વધુ સફળ થઈ જાય. સોનાનો ટુકડો મળી એવું કે છે ભાઈ, નાનો. આ જે ઘાટ છે ને, આ ઘાટનું બહુ વિશેષ મહત્વ, એટલે પબ્લિક અહીં ના આવે. હરીકી પેઢી સામે દેખાઈ ગઈ છે. સોડા અહીંયા 40 રૂપિયાના મળે. ગંગા કિનારે તરબૂચ, કાકડી જોરદાર. આ છોકરાઓ જો પૈસા કાઢવા માટે મહેનત કરી રહ્યા છે. બધા મહેનત કરે બીજા પૈસા કાઢવા માટે. પૈસા નીકળી આવે તો કામ થઈ જાય. निकला कितना निकला? 6 रुपया. क्या
આ છે હરિદ્વાર ને હરિદ્વારની આ હરકી પેઢી વિસ્તાર છે આખું. તમે જુઓ કે ફૂલ જે ઘાટ છે ખચોખચ લોકો શ્રદ્ધાથી લોકોનો ભરાયેલો છે અને ખરેખર લોકો નાહવાની ખૂબ મજા લઈ રહ્યા છે. પવિત્ર જે સ્નાન કરી રહ્યા છે હરકી પેઢીમાં અને ખૂબ માનવ મહેરામણ ઉમટ્યું છે. શ્રદ્ધાનો સાગર કહેવાય. સામે શિવની મૂર્તિ છે, સામે સરસ બ્રિજ જઈ રહ્યો, ટ્રાફિક જઈ રહ્યો છે, સામે પણ ઘાટ છે, અલગ અલગ ઘાટ છે એટલે વાહનનો ટ્રાફિક પણ ઘણો કંટ્રોલમાં છે. ગમે એટલી પબ્લિક આવી હોય પણ તોય સરસ મજાનું સ્નાન કરી શકે. હા હો ગયા સ્નાન હો ગયા ગંગા જી में. હા એટલે ખરેખર મજા આવે, પબ્લિક આનંદ લે. યુવા વર્ગ જે છે એ તો ખુશ દિલથી આનંદ લઈ રહ્યા છે. આ સામે હોટલો છે, જો કોઈને બુક કરાવવું હોય તો આવી સામે હોટલો બુક કરાવે તો સીધો જ ગંગાજીનો સામે કિનારાનો લાભ મળે અને મજા આવી જાય. લોકેશન સારું છે, એકદમ બેસ્ટ. એટલે હરકી પેઢી વિસ્તારમાં આનંદ થઈ જાય. અને પાછું ગરીબ મજાની ગંગા નદી વહી રહી છે અને તમે જુઓ ભગીરથ પ્રવાહ જઈ રહ્યો છે આગળ ને આગળ. આ જે વિસ્તાર છે હરિપુર વિસ્તાર કહેવામાં આવે ને, અહીંયા અલગ અલગ આશ્રમો છે પણ ત્યાં સરસ મજાનું ગંગા નદીનું વહેણ અને ખરેખર પટ એટલો બધો મોટો છે, વિશાળ છે. આ તો એક નાના ભાગનું પાણી છે, બાકી આગળના ભાગમાં તો બહુ જબરદસ્ત પાણી જઈ રહ્યું છે. એટલે ખરેખર જે અહીંયા આસ્થા અને સંગમ સાથે જોડાયેલું છે ધાર્મિક વાતાવરણ અદ્ભુત છે.